तो मित्रों ज्यारथी मायराबेन सोयाનું अवसान થયું છે ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ જયેશભાઈ સોઢા જે આ મિત્રો વાત કરી તો તેના ઉપર આરોપ નાખવામાં આવ્યો છે। પરંતુ મિત્રો અત્યારે માયરાબેન સોયાના એટલા બધા સોશિયલ મીડિયામાં વિડીયો ફરી રહ્યા છે, એટલા બધા લોકો મિત્રો વાત કરી તો તેના ઉપર સોંગ બનાવી રહ્યા છે, તેના શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। સૌથી પહેલાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે માયરાબેન સોયા જે આ મિત્રો વાત કરી તો તેની જે રીતે મિત્રો નિધન થયું છે તેનું સૌથી મોટું કારણ જે આ મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા છે એવું મિત્રો વાત કરી તો માયરાબેન સોયા છે તે મિત્રો છોડીને ગયા છે તેના ફોનમાં। જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હજુ સુધી મિત્રો તેના પર ખુલાસો થયો નથી, પરંતુ મિત્રો આપણે આવનારા ટાઈમમાં પણ જોવાનું રહેશે કે શું મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। શું મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા સાથે આટલા બધા કામ કરીને આટલા બધા પૈસા કમાવા છતાં જયેશભાઈ સોઢાને જ જેલમાં નાખવામાં આવે છે। મિત્રો વાત કરી તો જે પણ ગુનેગાર હોય તેના સજા થવી જ જોઈએ, આ મારું કહેવું છે। પરંતુ મિત્રો કોઈને પણ ફસાવીને જે આ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે જયેશભાઈ સોઢા છે 110% સાચા છે કે એ ભાઈ એવું ન કરે। પરંતુ મિત્રો અત્યારે કોઈનો પણ વિશ્વાસ આપણે ન કરી શકાય, કોઈ પણ કંઈ પણ કરી શકે છે પૈસા માટે। સાથે મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે માયરાબેન સોયાનું અવસાન થયું છે ત્યારબાદ તેના માતા પિતા એવું કહી રહ્યા છે કે મારી દીકરીને ફસાવીને આ જયેશભાઈ સોઢાએ મારી દીકરીને ફસાવીને ભોળવીને મિત્રો વાત કરી તો પોતાના પ્રેમના જાળમાં ફસાવીને મારી દીકરીને જે રીતે હત્યા કહેવાય તો પણ ખોટું નથી તેવી જ રીતે મારી દીકરીનું અત્યારે અવસાન થયું છે। ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ છે, બધા જ લોકો છે તેના વિરોધમાં આવી ગયા છે જયેશ સોઢાના। તો તમને શું લાગે છે, કોણ સાચું કોણ ખોટું કમેન્ટ કરીને ખાસ અમને જણાવવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી। વિડીયોને શેર કરી દીજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।